બ્રિજમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિભાજન બાદ આજથી જ નવો નાના પોંઢા તાલુકાની કચેરીઓની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે। આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના વલસાડ જિલ્લા સામાજિક અગ્રણીઓ સાથે અધિકારીઓની હાજરીમાં કપરાડા તાલુકાની નવા મામલતદાર કચેરી અને નાના પોંઢા તાલુકા પંચાયત કચેરીનું આજથી આરંભ થતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। ધરમપુર કપરાડા એ બહુ મોટા તાલુકાઓ હતા, તેનું વિભાજન કરીને ધરમપુર અને કપરાડા તાલુકા બન્યા પછી આ નાના પુંડાને તાલુકો બનાવવાની ઘણી અગત્યતા હતી। સરકારશ્રીને રજૂઆત કરતાં સરકારે જે આ તાલુકો બનાવ્યો છે એના લીધે આ વિસ્તારના આદિવાસી ભાઈ બહેનોને અનેક ગણો ફાયદો થશે અને સરકારની બધી યોજનાઓના લાભો આમાં સત્વરે મળશે એવી મને ચોક્કસ ખાતરી છે। નાના પોંડા સેન્ટરની અંદર ગામતળની અંદર જગ્યા છે અને સેન્ટર પર છે, તો નાના પોંડાની સરકારે પસંદગી કરી છે। ત્યારે આ વિસ્તારના તમામ પ્રજાને જે વહીવટી દ્રષ્ટિએ તાલુકા પંચાયત હોય કે મહેસૂલી મામલતદાર કચેરી હોય, તમામની સુવિધાઓ મળી રહેવાની છે। નાના પુંડા ખાતે ગામ પંચાયત ખાતે તાલુકા પંચાયત કચેરી બનાવવામાં આવી અને મામલતદાર કચેરી આજે કોલ્ડ સ્ટોર એના રાઉત પાસે એ કચેરી બી ચાલુ કરવામાં આવી।